કેન્દ્રીય ચૂંટણી પંચના નિયમ અનુસાર આચારસંહિતા ભંગના કેસમાં ત્વરિત કાર્યવાહી કરવાની જે તે જિલ્લા ચૂંટણી તંત્રની હોય છે। ત્યારે રાજકોટ જિલ્લામાં સૌરાષ્ટ્ર યુનિવર્સિટી દ્વારા આચારસંહિતા અમલમાં આવ્યા બાદ 14 આસિસ્ટન્ટ પ્રોફેસરોને 4 માસ માટે પ્રોબેશનના ઓર્ડર ઇસ્યુ કરવાના કેસમાં પગલાં લેવા પ્રત્યેક અધિક જિલ્લા ચૂંટણી અધિકારીને ઉદાસીનતા દાખવતા અનેક સવાલો ઉઠ્યા છે। સૌરાષ્ટ્ર યુનિવર્સિટી દ્વારા 29 માર્ચના રોજ જુદા જુદા ભવનોના 14 આસિસ્ટન્ટ પ્રોફેસરોના પ્રોબેશન પીરિયડ પૂર્ણ થતા હોય વધુ 4 માસ માટે ઓર્ડર આપવામાં આવ્યા, જે અંગે યુનિવર્સિટીના રજિસ્ટ્રારે ખુદ એવી કબૂલાત કરી કે સરકારનું માર્ગદર્શન માંગ્યું હતું, પરંતુ તે આવ્યું નથી। હાલમાં ચૂંટણીની આચારસંહિતા હોવાથી યુનિવર્સિટીની મહત્વની મીટિંગ મળી શકે તેમ નથી, એટલે આસિસ્ટન્ટ પ્રોફેસરોના પ્રોબેશન 4 માસ માટે લંબાવ્યા છે, પરંતુ પ્રોબેશન લંબાવવા માટે રાજકોટ જિલ્લા ચૂંટણી તંત્રની કોઈ મંજૂરી લેવામાં આવી ન હતી। આ મુદ્દે રાજકોટ જિલ્લા ચૂંટણી તંત્રના અધિક જિલ્લા ચૂંટણી અધિકારી મુછાળનો સંપર્ક કરતા જેમને જણાવ્યું કે આવી કોઈ મંજૂરી મારી પાસે લેવામાં આવી નથી। જો યુનિવર્સિટીમાં આચારસંહિતામાં પ્રોબેશન પીરિયડ લેવાનો ઓર્ડર કર્યો હોય તો મંજૂરી લેવાની હોય, આથી આ પ્રકરણમાં કોઈ ફરિયાદ મળશે તો કાર્યવાહી કરશું। ત્યારે સવાલ એ ઉઠે છે કે જિલ્લામાં કોઈ પણ કિસ્સામાં આચારસંહિતા ભંગ થાય તો ફરિયાદ મળે ત્યારે જ કાર્યવાહી થઈ શકે તેવો ચૂંટણી પંચનો નિયમ છે। ચૂંટણી પંચના નિયમ મુજબ આચારસંહિતાનો ભંગ થાય તો તંત્રે સ્વયંભૂ કાર્યવાહી કરવાની હોય છે, ત્યારે કિસ્સામાં શા માટે હજુ સુધી કાર્યવાહી થઈ નથી તે પણ એક તપાસ માંગી લેતો સવાલ છે। ભરત ભરડવા સાથે રોહિત બોજાણી, દિવ્યાંગ ન્યૂઝ, રાજકોટ।